વડોદરાથી એક મોટા સમાચાર. વડોદરાના વડસરમાં દારૂના ગોડાઉન પર એસએમસીએ દરોડા પાડ્યા છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત થયો હોવાની માહિતી છે. વડોદરાના વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ દારૂના ગોડાઉન પર દરોડા પાડ્યા અને મોટો જથ્થો પકડાયો હોવાની માહિતી આજે સામે આવી છે. જાણકારી એવી છે કે દરોડા દરમિયાન વિદેશી દારૂની આશરે 35થી 40 પેટી જપ્ત કરવામાં આવી છે. એસએમસીએ સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે દરોડાની જાણ થતાં જ મુખ્ય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી છે. અલગ અલગ વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરીને ફરાર આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ સીધી કાર્યવાહી કરી અને દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું કે જ્યાં વિદેશી દારૂની 35થી 40 પેટી હતી, જેને અત્યારે એસએમસીએ જપ્ત કરી છે. એટલે સવાલ એ છે કે સ્થાનિક પોલીસ શું કરી રહી હતી.